આવું પાણી આવે જોઈ શકો. અને વાંચતું ચડાવીને આંચર પાણી લાવે છે આ દોરી જવું. અને કાંક આવું પાણી એટલું કાઢે ત્યાં દેખનું પાણી નાખે છે. અને નાકામાં પાણી ખર્ચ જવું જાય આડા ધડ જ્યાં જવું ત્યાં હજુ જો અહીંયા નાખું પૂજ્યું ત્યાં. તો હવે માછમાં મંડળી મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના. અને જો કાંક આવું વંચોળ થઈ ગયું છે જો. અને હું ત્યાં ઊભું અને જે તાગીને મોઢું તો એને હેઠો દીધું હું જો આપણે એવી મકાઈ થઈ ગઈ. અને હવે મળશું હમણાં આપણે આવી ગયા છીએ મારા કાકીના એના પડામાં જવું. એને કાંક આવા સોયાબી થઈ ગયા છે જવું. આવા શાહ દેખાય છે અહીંથી. આ નીંદેલા કેળા તમે જોઈ શકો છો. તો હવે આપણે આંચર જઈને મળીશું. જો આ છે નીંદેલા કેળા એટલા અને આ છે નીંદવાના બાકી. જો એમાં ને આમાં કેટલો ફેર પડે. જો આમાં ખડમાં સોયાબી ઓળખે ન ઓળખાય બહુ એટલું ખડ થઈ ગયું મારા. જો કાંક આવા સોયાબી વાવી દીધા એની અને આવડા થઈ ગયા છે. જો કાંક આવા છે સોયાબી તમે જોઈ શકો છો. આ છે મારા કાકીના સોયાબી. અને તમારો ભાઈ આવી ગયો છે ત્યારે અહીં પડામાં આટા મારવા. અને જો આ છે ભૂંગળું જેમાંથી પાણી આવે છે. જવો ડાંગણામાં કાંકા એટલા સોયાબી વાવ્યા. તો એટલા સોયાબી વાવી દીધા અહીંયા. અને અહીંયા આવું કેવો એટલે કાંકાળા ઉમરા કાપી નાખ્યા છે. જેવો અહીં થડ પીડ્યું એનું અહીંયા પીડ્યું. હવે તમારો ભાઈ નીકળી ગયો અહીં બંબે. જવું એક બંબો અહીંયા થાય મારે કાંઈ જવું એક ત્યાં એક અહીંયા આ તમને વાંચ્યું દેખાય ત્યાં. અને આ ઓલી કેવી કહેવાય બંબુડી તો એટલા માટે ફિટ કરી છે ને અને ત્યાંથી ઘેરે કુંડી બંડી ભરી હોય ને તો ભરી ગઈ. એટલા જો અહીંથી ને આ ધોરીએ પાણી છે અને પછી છે ને એને બંબુડી રહે ને એટલે ઝટકો ચાલુ છે નહીં. આ બંબુડી જે તમને દેખાય એમાં તમે ઓલું ઢાંકણું ઉગાડો ને ડેટકો ચાલુ હોય ને પાલ ચાલુ હોય એટલે અહીં ઢાંકણું મારી દેવાનું. પણ એ ઢાંકણું એટલે અહીંથી તમારે બંબુડીને ઢાંકણું ઉગાડી નાખવાનું. એટલે બંબુડીમાં જેટલી ઘણી ડેટકો ચાલુ હોય એટલી ઘણી પાણી આવી લાગે એવું કરી નાખ્યું. અને આ છે પીપર જેવો કાંક આવડી થઈ ગઈ. લીમડો આંકડો કાંક એવા ઝાડવા છે અમારે. તો જોવો અત્યારે હું આવી ગયો છું. હવે જઈ રહ્યો છું ઘરે. તો જો અહીંથી આપણે પાળે ચડી ગયા માથે. આમાં ગારો સોટવા માંડ્યો છે કાલે વરસાદ આવ્યો તો એટલા માટે. તો જો આપણે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈએ. હવે મળીશું નવા બ્લોગ.